આજે એકદમ ફરસા અને બજાર જેવા તીખા ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું, જે એકવાર ડબ્બો ભરી અને આપણે મહિના સુધી ખાઈ શકીએ. એકદમ ક્રિસ્પી પણ બનશે અને ખાવામાં જે બજારના આપણે ગાંઠિયા હોય એકદમ એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે પહેલાં આપણે તીખા ગાંઠિયાનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલ લઈશું. એની અંદર આપણે 4 કપ કોઈપણ મેજરમેન્ટ વાટકીનું ઘરમાં હોય એ સેટ કરી લેવાનું. 4 વાટકી ભરી અને આપણે ચણાનો લોટ લીધો છે. હવે ગાંઠિયા તીખા બનાવવા માટે આપણે અજમો નાખીશું ચમચી ભરીને હાથથી મસળીને, જેથી સ્વાદ અને પાચન માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે 1 ચમચી ભરી આપણે અજમો નાખી દઈશું. સાથે અહીંયા ગાંઠિયાનો કલર એકદમ સરસ એવો આવે એટલે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે 1.5 ચમચી જેટલું. તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તીખું મરચું તમારે લેવાનું. હવે લોટ સાઈડમાં રાખી સાઈડમાં કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લેવાનો. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી ભરી અને ગાંઠિયાનો સોડા જે આપણે બજારમાં અવેલેબલ છે, સાથે હિંગ અને મૂળ માટે આપણે 2 પાવરા એટલે કે 2 મોટી ચમચી ભરીને તેલ, 1/3 જેટલું કપ જેટલું પાણી એટલે કે વાટકીના 3 ભાગનું પાણી આપણે એની અંદર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. 4 વાટકી ચણાનો લોટ છે એની સામે મેં 1 ચમચી ભરી અને ગાંઠિયાના સોડા લીધા છે. એટલે ગાંઠિયાના સોડાનું માપ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મૂળ માટે 2 મોટી ચમચી અને પાવરા હોય તો મોટું પાવરું હોય તો 1 લેવાનું, નહીંતર નાની સાઈઝના હોય તો 2 પાવરા નાખી દેવાના. સરસ રીતે મિક્સ કરી દેવાનું ફેટી અને પછી એ વસ્તુ આપણે લોટની અંદર નાખી દઈશું અને હાથથી સરસ રીતે પહેલાં મિક્સ કરીશું. પછી આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું. તો ગાંઠિયામાં ખાસ મૂણ અને ખાવાનો સોડા બરાબર હોવો જોઈએ. મીઠું તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે લેવાનું. ઘણા લોકો વધારે થોડું ખારું પણ ખાતા હોય છે, તો તમારે એ પ્રમાણે મીઠું ચેક કરીને લેવાનું. અને હિંગ પણ ગાંઠિયામાં સરસ લાગે છે, સુગંધ પણ સારી લાગે અને પાચન માટે પણ સારી. હવે આપણે મિક્સ થઈ ગયા પછી જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું. તો ઘણા લોકો લોટ છે એકદમ કઠણ બાંધતા હોય છે, તો હું તમને અત્યારે લોટની કન્સિસ્ટન્સી કેવી રાખવી અને તમારો લોટ પરફેક્ટ કેવી રીતે બંધાણો છે એ પણ બતાવી દઈશ. કે તમે જ્યારે ફરસાણની દુકાને જાઓ છો અને કંદોઈનો લોટ જે તમે જોશો બાંધેલો તો કેવું હોય છે કે ઉપરથી થોડી ચમક આવતી હોય છે, ઢીલો હોય છે. આપણે જે ઘરેલું ગાંઠિયા બનાવીએ એમાં ઘણો કઠણ લોટ રાખવામાં આવતો હોય છે, જેથી મશીન આપણી રીતે ફરવામાં થોડી મુશ્કેલી પણ રહેતી હોય છે. તો એવો કઠણ લોટ આપણે નહીં બાંધીએ. તો આપણે લોટ હું અત્યારે તમે જોઈ શકો છો પાણી નાખી અને ઢીલો જ કરી દીધો છે. એકદમ કઠણ લોટ છે નહીં, જેથી આપણે એકલા જ હાથે મશીન આપણે ગાંઠિયા પાડી શકીએ છીએ. 2 જણની જરૂર રહેતી નથી. હવે લોટ છે એકદમ ઢીલો પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં, એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને જે રીતે લોટ ઘણા લોકો બાંધતા હોય છે ગાંઠિયાનો, કે હાથમાં લઈને એને રોલ કરીને, આપણે એવો લોટ નહીં બાંધીએ. તમે ફરસાણની દુકાનમાં જતા હશો ત્યારે જોયું હશે કે કંદોઈ જે લોટ બાંધે છે એ ક્યારેય એવી રીતે લોટ બાંધતા નથી, જાડામાં ઘસતા હોય એ રીતે. તો આપણે પણ એ જ રીતે લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો લોટ છે એને સરસ રીતે બંધાઈ જાય પછી પાણીવાળો હાથ કરી અને આ રીતે પાણીવાળા હાથથી થોડો મસળી લેવાનો, એટલે એકદમ સરસ રીતે ચીકણો થઈ જશે. અને જ્યારે તમે લોટને રાખી દો આ રીતે પાણી લગાવીને ઉપરથી રાખશો એટલે લોટ ઉપરથી સુકાશે નહીં. અને બીજું કે જ્યારે લોટ પડ્યો હોય ત્યારે એની ઉપર તમને મોણ તમારું પરફેક્ટ હોય તો ચમક દેખાશે. તમને ખબર પડશે કે જ્યારે કંદોઈની દુકાને ગાંઠિયા બનતા હોય અને જે લોટ પડ્યો હોય એ થોડોક ચમકવાળો હોય, એ જ રીતે આપણો લોટ બનીને તૈયાર થશે. એટલે કે આપણો જે મોણ છે તેલનું એકદમ પરફેક્ટ છે. તો અહીંયા આપણે પીંડો લોટનો હાથમાં વાળીઓ રોલ નથી, આ રીતે થોડો ઢીલો રાખી અને સાઈડમાં રાખી દીધો છે. હવે લઈશું ગાંઠિયા બાંધવા માટે મશીન. એની 2 ચકરીઓ આવે છે, એક થોડા નાના ગાંઠિયા હોય છે અને એકમાં લસણિયા ગાંઠિયા જે તમે બનાવતા હોય તો મોટી ચકરી વપરાય છે એમાં. તો આપણે નાની ચકરીનો ઉપયોગ કરીશું. એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને મશીનને સંચાને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું, જેથી ચોંટે નહીં. અથવા તો તમે પાણી લગાડી દો તો પણ બેસન એની અંદર ચોંટતું નથી. અહીંયા બધે જ મેં તેલ લગાવી દીધું છે. ચકરીનું આપણે ફિટ કરી દઈએ અને પછી આપણે એની અંદર લોટ નાખીશું. તો આ લોટ વધારે પડતો કઠણ ન હોવાથી આપણે એકલા જાતે જ ગાંઠિયા બનાવીને સરસ રીતે તૈયાર કરી શકીએ છીએ. હવે તમે લોટ છે ચમચી કે નાનો ચમચો હોય તો સીધો આપણે ભરી લેવાનો. આપણા હાથમાં ચોંટાડવાની લાગવાની જરૂર રહેતી નથી.
તો ગાંઠિયા જ્યારે હું તમને પાડીશ ત્યારે બતાવીશ કે એકદમ પરફેક્ટ બનશે, કઠણ પણ નહીં અને મશીન તમને ફેરવવામાં પણ તકલીફ નહીં પડે. તો અહીંયા મારે 2 મશીન જેવું ગાંઠિયાનું થયું હતું. તો આ રીતે દબાવી અને આપણે પરફેક્ટ રીતે મશીન છે એ સેટ કરી દઈશું લોટ એની અંદર ચમચાથી, એટલે હાથ બગાડવાની જરૂર પણ રહેતી નથી. મશીન ભરાય છે સરસ રીતે બંધ કરી અને પછી આપણે આટા લગાવી નીચે હું તમને બતાવી દઈશ. અને સાઈડમાં મેં તેલ છે એ જ્યારે પહેલેથી જ મેં ગરમ થવા માટે રાખી દીધું હતું, એટલે તેલ પણ સાઈડમાં ગરમ થઈ જાય અને આપણે ગાંઠિયા પણ પડી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ ભરાઈ ગયો એટલે એની મેળે આપણે થોડું પ્રેશર આપીએ એટલે ગાંઠિયા નીચે દેખાય. હવે એકલા જ હાથે આપણે આ રીતે ગાંઠિયા છે એ સરસ રીતે પડી જશે. તમને જે રીતે તમે તેલ મૂક્યું હોય વધારે ઓછું એ પ્રમાણે ગાંઠિયા પાડવાના. તો અહીંયા ગાંઠિયા જ્યારે પાડો તો તરત જ ચમચો મારવાનો નથી. ગાંઠિયા એની મેળે ઉપર તરવા લાગે, બબલ્સ ઓછા થઈ જાય, પછી એની સાઈડ પલટાવવાની છે અને બીજી બાજુ પણ તરત ગાંઠિયાને સાઈડ નથી પલટાવવાની. એમાંથી સાવ ઓછા બબલ્સ થઈ જશે, ગાંઠિયા એકદમ ઉપર આવી જશે અને કલર પણ બદલાઈ જશે. ત્યારે જ તમારે ગાંઠિયા એમાંથી કાઢવાના, જે ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને સરસ રીતે થશે. તો આ રીતે ગાંઠિયા બધા જ બનાવવાના છે. તો અહીંયા મેં એક બનાવી અને તમને બતાવ્યું છે. એકદમ સરસ લુકમાં તમે જોઈ શકો છો. બજાર જેવા જ તમારા ગાંઠિયા ઘરે ક્રિસ્પી અને પોચા પણ ખાવામાં ફરસા પણ બનશે. હવે એ જ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડવાના છે. તો 1 થી 2 હું તમને બતાવી દઉં છું. અને ઘણા લોકો નીચે ચપ્પુ મારીને કાપતા હોય છે, એવું નહીં કરવાનું. જ્યારે તમે ગાંઠિયા પાડો, ગાંઠિયાનો ગાણો આપણને થાય કે હવે પરફેક્ટ પડી ગયો છે એટલે એક આટો લૂઝ કરી દેવાનો, સહેજ તેલને મશીન અડાવી દેવાનું, એટલે ગાંઠિયા એની મેળે તૂટી જશે. ચપ્પુ લગાડવાની કે ચમચી લગાવવાની જરૂર રહેશે નહીં. ફરી ગાંઠિયા સરસ ઉપર આવી જાય તળાઈને પછી એની સાઈડ પલટાવવાની અને સાવ તેલમાંથી બબલ્સ ઓછા થઈ જશે. ગાંઠિયા સાવ ઉપર આવી જાય પછી આપણે એને કાઢી લેવાના. અને ગેસની ફ્લેમ છે એ મેં મીડિયમ રાખી છે, એકદમ હાઈ નથી રાખેલી અને સાવ લો પણ નહીં. હવે ગાંઠિયા બનાવી હું અહીંયા ડબ્બામાં ભરતી જાઉં છું. તો અહીંયા બધા જ ગાંઠિયા આપણા મેં બનાવી અને રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એક ડબ્બો ભરાઈને ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા હતા અને એકદમ ક્રિસ્પી અને બજાર જેવા જ લુકમાં એકદમ રેડ સરસ બનીને તૈયાર થઈ ગયા હતા. તો ગાંઠિયાને તમે ઘરે જ બનાવી મહિના સુધી ખાઓ ને તો પણ કંઈ થતું નથી. તો એકદમ સારા બને, આપણે ઘરે તેલ પણ સારું વપરાતું હોય. બજાર કરતાં તમે આ ગાંઠિયા ઘરે બનાવો અને એન્જોય કરી શકો છો. તો તમને આ તીખા ગાંઠિયાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે જે સોડા મેજરમેન્ટ મેં નાખ્યું છે ગાંઠિયાના સોડા, મોણ, એ તમે એ જ રીતે કરશો ને તો તમારા ગાંઠિયા પણ એકદમ મસ્ત બનશે, કે તમે દર વખતે આ જ રીતેથી ગાંઠિયા બનાવશો એટલા સરસ બનીને તૈયાર થશે. અને હાથમાં તોડીને પણ હું તમને બતાવી દઉં. હવે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા એકદમ મસ્ત મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.